બનાસકાંઠા વિસ્તારની ધર્મની ધજા હરિદ્વારમાં પરતાવનાર મહંત આજે અમારી સાથે જોડાયા છે. સાંચલ ગામથી ભુવાજી પેદલ યાત્રા કરી રામદેવરા જઈ રહ્યા છે, ત્યારે આ મહંત શ્રી પણ ભુવાજીની મુલાકાતે આવે છે. વાત કરીશું મહંત શ્રી તુલસી પિતા બાપુ બનાસકાંઠા જિલ્લાની ધર્મની ધજા હરિદ્વારમાં બહુ મોટો ધાર્મિક કાર્ય કર્યું, તો શું કહેશે? એ રઘુનાથશ્રી મગ નાના કાસાથી રઘુનાથપુરી બાપુનો 23 તારીખે હરિદ્વાર સામે સંદારો હશે, જેની અંદર ભારતભરના મહામંડલેશો આચાર્યશ્રીએ અને અમારા અખાડા પરિષદના અધ્યક્ષ શ્રી રવિન્દ્રપુરીજી મહારાજના અધ્યક્ષસ્થાને દાખલ હોય. અને આજે ગુજરાતમાં તો પણ સમગ્ર ભારતમાં જેનું ગૌરવથી નામ લેવાય છે એવું મા દીપાના ઉપાસક એવા ગમનભાઈ ભુવાજી જ્યારે સાંથલથી મા દીપાના આશીર્વાદ લઈ અને રામદેવરા જતા હોય તો અવશ્ય એમને હું આપવા માટે આવવું જ પડે, આશીર્વાદ આપવા માટે પણ આવવું જ પડે. વિશેષ જે આટલા મોટા વ્યક્તિ થઈ અને સાંથલથી લગભગ 700થી 800 કિલોમીટર પગપાળા ચાલીને રામદેવરા જવું એ સનાતન ધર્મ માટે એક મોટો સંદેશ છે કે દેવ પ્રત્યે જે શ્રદ્ધા હોવી જોઈએ, આસ્થા હોવી જોઈએ, એ દરેક આખા ભારતની વસ્તીને પણ આને સંદેશ લેવા જેવો છે કે સનાતન ધર્મ શું છે, કઈ રીતનું આ હિન્દુ સમાજ માટે જે ગમનભાઈ ભુવાજીએ જે સંદેશ આપ્યો છે એમને ચાલવામાં એમને મા દીપાનો અને રઘુનાથપુરી બાપુના ખૂબ એમના ઉપર આશીર્વાદ છે. કંઈ ઘટે એમ નથી. તે છતાંય આટલી એ તકલીફ લઈ કષ્ટી વેઠી અને રામદેવરા જતા હોય તો બાબા રામદેવને પ્રાર્થના કરું છું કે વિશેષ હજુ પણ ખૂબ આગળ વધારે, ખૂબ મોટું નામ થાય એવી આશીર્વાદ સાથે ભારત માતા કી જય.